ઈડરમાં ગ્રાહકે કાજુ કતરી ખરીદી, તેમાંથી લોખંડની બ્લેડ નીકળી. રાજ્યમાં ભેળસેળ અને ખાવા પીવાની ખાદ્ય વસ્તુઓમાંથી વંદા જેવી વસ્તુઓ નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે ખાવા પીવાની ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી જાત જાતની વસ્તુઓ નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પીઝા, બર્ગર, સેન્ડવિચ, પેકિંગ કરેલ ખાદ્ય પદાર્થોમાંથી અનેકવાર ચોંકાવનારી વસ્તુઓ નીકળી હોવાનો કિસ્સો સામે આવી ચૂક્યો છે. ત્યારે મીઠાઈમાંથી કંઈક એવી વસ્તુ નીકળી છે કે જે જોયા વગર ખાધી હોય તો તમે ક્યારેય કોઈ વસ્તુ ખાવા લાયક ન રહો. કારણ કે સાબરકાંઠાના ઈડર શહેરની મીઠાઈની દુકાનમાંથી લીધેલ મીઠાઈમાંથી લોખંડની બ્લેડ નીકળી છે. ઈડર શહેરની દુકાનમાંથી ગ્રાહકે કાજુ કતરીની ખરીદી કરી હતી ત્યારે લોખંડની બ્લેડ નીકળી છે, જેનો વિડીયો વાયરલ થયો છે. પરિવારનો વિદ્યાર્થી ધોરણ 5માં સારા માર્ક લાવતા ખુશીનો માહોલ છવાયો હતો. તેની ખુશી વ્યક્ત કરતા પરિવારે કાજુ કતરી મંગાવવા આવી હતી. કાજુ કતરી ઈડર શહેરની જય ભવાની સ્વીટમાંથી ખરીદી કરી હતી. જે કાજુ કતરી લાવવામાં આવી હતી તેમાંથી લોખંડની બ્લેડ નીકળી હતી. મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. મીઠાઈનું બોક્સ ખોલતા જ પરિવાર ચોંકી ગયો હતો, કેમ કે તેમાં ધારદાર લોખંડની બ્લેડ હતી. જો ખુશીનો માહોલમાં જોયા વગર મીઠાઈ ખાધી હોત તો શું થઈ શકે તેની કલ્પના કરવી રહી. આ મીઠાઈનો વિડીયો વાયરલ થયો છે તે જોતા લોકો પણ રોષે ભરાયા છે. વાયરલ વિડીયોમાં દુકાનના નામ સાથે લોખંડની બ્લેડ દર્શાવવામાં આવી છે. આ ઘટનાથી પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂઆત કરશે તેવી જાણકારી પણ સામે આવી રહી છે. નોંધનીય એ છે કે પહેલીવાર નથી કોઈ ખાદ્ય પદાર્થમાંથી ખતરનાક વસ્તુઓ નીકળી હોય. ખાસ કરીને પીઝા, સેન્ડવિચ, બર્ગર, સૂપ સહિત વગેરેમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોઈ મીઠાઈમાંથી લોખંડની બ્લેડ નીકળી એ ખૂબ જ ગંભીર બાબત છે. બ્યુરો રિપોર્ટ, સમય 24.